નમસ્તે મારા ફિઝિયોથેરાપિસ્ટ મિત્રો, ગુજરાતના ફિઝિયોથેરાપિસ્ટ મિત્રો, આપ સૌને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ મારે આપવો છે. પણ હમણાં જે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ઇલેક્શન્સનું, આ માટેનો એક મારે ઇમ્પોર્ટન્ટ મેસેજ આપ સૌને પહોંચાડવો છે, જેનાથી કોઈ બાયસ ક્રિએટ ના થાય આ ઇલેક્શનમાં. આ ઇલેક્શન એકદમ ફ્રી અને ફેર રહે. કોઈ પણ પક્ષ, કોઈ પણ જાતિવાદ, આ બધું આમાં વચ્ચે ના આવવું જોઈએ એવું મારું માનવું છે. બિકોઝ આ એક ફિઝિયોથેરાપીના ઇલેક્શન છે, જેમાં સારા ફિઝિયોથેરાપિસ્ટ છે એને આપ સૌને ચૂંટવાના છે. 4 ફિઝિયોથેરાપિસ્ટને ચૂંટવાના છે. પણ હમણાં મારા નજરે એવું આવ્યું છે કે મારા અમુક ફિઝિયોથેરાપી કલીગ્સ છે કે જે પણ કહીએ એ એવું માર્કેટમાં વાત જાય છે આપણા ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનોમાં કે આ ઇલેક્શન એક બીજેપી પાર્ટીના ઇલેક્શન છે અને બીજા સામેવાળા છે નોન બીજેપી છે. પણ મિત્રો, હું એક કહી દઉં, હું પણ હાર્ડકોર બીજેપીનો સપોર્ટર છું અને મારી સાથે જે પેનલમાં છે એ પણ હાર્ડકોર બીજેપી સપોર્ટર છે. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ હાર્ડકોર બીજેપી સપોર્ટરમાં છે અને હાલમાં કાર્યરત છે બીજેપી સંગઠનમાં અને કેબિનેટમાં. મારા ફેમિલીમાં જ કાર્યરત લોકો છે, એટલે હું પણ પ્યોર બીજેપીનો જ માણસ છું. પણ આ આપણે ઇલેક્શનમાં બીજેપી, નોન બીજેપી આ બધું સાઈડ પર મૂકીને આ એક ફિઝિયોથેરાપીના ઇલેક્શન છે, ફિઝિયોથેરાપિસ્ટને ચૂંટવાના છે, એમાં આ બધું વચ્ચે ના લાવીએ અને સારા કેન્ડિડેટ જે છે, જે કામ કરી શકે છે, એને આપણે ચૂંટીએ અને એ જ આગળ જઈને આપણું જીએસસીપીટીનું સારું કામ કરે એવી આશા રાખીને જ આપણે ઇલેક્શનમાં આપણે સારા કેન્ડિડેટને ચૂંટીએ એવી હું આશા રાખું છું. થેન્ક યુ.